બાબુલાના દર્શન હાજર કર્યા છે. હાજર કર્યા હોય તો પૂછો ને એના પપ્પા કઈ ગયા છે. ભલે ભલે પૂછીએ છીએ. ભલે પૂછી ખાતરી કરી લો તારે. અરે બાબલા બોલો ને. તારા પિતાજી કઈ ગયા છે? અરે મારા પિતાજી કઈ ગયા મને શું ખબર. કેમ નહીં ખબર તને? અમારે ખાલી સાજી ભેગા થઈએ છે. સવારે ગાનું કે મારા પિતા કઈ જાય મને શું ખબર. અંતે તો સાથે મળીને કરવાનું છો ને. અરે ધંધો બી અમે અલગ અલગ જ કરીએ છીએ. એવું છે? ખાલી દિવસમાં એક થી બે વાર ભેગા થઈએ છીએ અમે. એક બે વાર તો પણ ભેગા થયો છે તો ખબર કેમ નથી? અને અમને કેવા થોડા ને હું આવી જવું છું એમ. એવું છે? હે બાપુ અરે બોલો ને શું થયું. બાબલાને એવું કેવું છે મારા પિતાજી કઈ ગયા છે મને નહીં ખબર. એવું છે એમ ને. હા તો તમે આપણે પાછી આપણે મોકલી દો તો પાછી તમારી સંભાળ લેવી પડે ને. નતર શું થોડું પાછા જાઓ તમે. ભલે બાપુ. ભલે જાઓ. ભાઈ સાહેબ પાછું એક વાર જવાનું છે. પકડી લાવશો ને? ચલો. હા બોલો શું થયું. અદલજી છે ખરો. બોલો બીજું શું કશું છે. એને બીમાર છે. અરે બીમાર હોય તો એ લેતા રહો. આપણા ધર્મનું દવાખાનું છે. હાલો દરજી. ઓ સાહેબ. ઓ સાહેબ. બોલો ને. પકડો. હા સીટમાં જ બેસાડી લો. ચલો. અરે અરે બાપુ બોલો ને શું થયું. દરજી તો ઊંઘમાં છે. ઊંઘમાં છે કે ઢોંગ કરે છે. મને તો લાગે ઢોંગે જ કરે છે. એવું છે એમ ને. એને આપણે માલિશ ચાલુ કરો ને હમણાં એને ખબર પડશે. ઓય ઓ બંડલ શું છે. અવાજ અવાજ છે કે નહીં દેખ ને. અવાજ નહીં સાહેબ તમે. અવાજ નથી સાહેબ. અરે અવાજ છે ચેક કર. વાયરે નાખે. અચ્છા બાપુ શું કરી આપતો? અરે કઈ કરે ને. એવું છે? આપણે સાંજે થઈ જશે. બોટલ ચડાવી દો ને. ઓ ભાઈ ઇન્જેક્શન લાવે છે? કેમ ઘરે છે. તને માલિશ ચાલુ કર. ચાલ. જોઈ ને આ ધરતી ઢોંગ કરતો પુરુષ લોકો ઢોંગ જ કરતો. તમે પૂછી ખાતરી કરો કે આ ઘોડે શું કપટ કરી છે. લાવ ઘોડે ઉડી ગયા છે આકાશમાં લાગે એવું કહો તમે. અરે દરજી બોલો ને. રાજબાજુ કામ છે. અરે કેવો હુકમ છે. અરે હુકમ એવો છે કે રામદેવપીરનો ભણેલો સીમતા ને એમાં તમે શું કપટ કરી છે? અરે સાહેબ બોલો મને શું ખબર કરવાની હે કાપડ મને. એવું છે? હા કાપડમાં શું કપટ કરવાની એમ કે છે ને? હા. અરે દરજી બોલો શું થયું. આ એવું કેવું છે કે કાપડમાં તો શું ચોરી કરી હશે? અરે ભલામણા તને ખબર ના હોય. રતનજી ને તો કાપડ નો હોય. રતનજી દિવસો કરે કાપડ જે જગ્યા ભલામણા કાપડ નસીબ કપટ કરે. ભલે. અરે દરજી બોલો ને. અરે હજુ તારી પાસે તક છે. જો મારી જાય તો સારું છે, નહીં તો તને હેન્ડલમાં માર મારવામાં આવશે. ઠીક દરજી એનો પગ ચલાવતી એને સંજો ચલાવતો હોય એનો ગુજરાતી ચલાવતો હોય ને કાપડમાં શું કપટ કરે. હું પણ જાણું છું કે દરજી એનો ધંધો છે કાપડનો અને પગ ચલાવીને હંસો ચલાવે છે. પણ જે તે ચોરી કરી હશે ને તો હુકમ છે. એવું છે એમને. અરે દરજી બોલો ને. હજુ જો માનો તો સારું છે. જો તને હેન્ડલમાં મારવામાં આવશે ને તો તને તારી છઠ્ઠીનો ધાવણ યાદ આવી જશે. અરે ભલે ને હેન્ડલ ના માર મારો પણ કાપડમાં શું ચોરી કરવાની મારે. અરે બાપુ બોલો શું થયું. દરજીને એવું કેવું છે મેં કાપડમાં ચોરી કરી જ નથી. અરે એટલો બધો આપણી જોડે ટાઈમ નથી. એને એવો માર હેન્ડલો કેને ચઠ્ઠી પડી આવી જાય. ભલે બાપુ. હવે હવે ચાલુ કરી દરજી નાખો તમે. ચાલ વાર થવા તૈયાર થઈ જા. ચાલ.
અરે બાપુ બોલો શું થયું આદરથી આટલો માર મારવાથી અરે જલ્દી એમ ના મારે આપણે આ જલ્દી અંદર કૂદી જવાનું મને શું શું રોટલા બોલે આ મારી જશે ભલે આદરથી એ તમારણ મે વેલા આવો રે રામાબી તમારણ મે વેલા આવજો અટલો ગુણ રે બાપે કરો ને અટલો ગુણ રે દર્દી માફી કરો અટલો ગુણ રે દર્દી માફી
આગળ કહું સારું એ મારા બાપડીનો દુકાન અને વાળી નાખો યતને બિચારા આ એ વાણા કોને વાજે વાણા વાણા કોને વાજે વાણા